પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇટલીના પ્રવાસે પહોંચ્યા છે। ઇટલીના રોમમાં પ્રધાનમંત્રી મોદીનું ભવ્ય સ્વાગત કરાયું છે। પીએમ મોદીએ ઇટલીના પીએમ મેલોની સાથે મુલાકાત કરી છે। પીએમ મોદી અને મેલોનીએ એક જ કારમાં સવારી કરી। મેલોનીએ પ્રધાનમંત્રી મોદી સાથેની તસવીર પણ શેર કરી છે। રોમમાં તમારું સ્વાગત છે મારા મિત્ર, મેલોનીએ આ તસવીર શેર કરી છે અને કેપ્શનમાં લખ્યું છે। મહત્વનું છે કે પ્રધાનમંત્રીના 6 દિવસના વિદેશ પ્રવાસમાં ઇટલીનો પ્રવાસ અંતિમ છે। રોમમાં તેમણે ભારતીય સમુદાયના લોકો સાથે પણ મુલાકાત કરી। હવે બંને દેશ વચ્ચે અહીં દ્વિપક્ષીય વાર્તા પણ થવાની છે। આ ઉપરાંત ઉદ્યોગપતિઓ સાથે પણ સંવાદ કરશે। તો આપ જુઓ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જે વિદેશ પ્રવાસ પર છે, અલગ અલગ જગ્યાનો તેઓ પ્રવાસ કરી રહ્યા છે, ત્યારે હવે તેઓ ઇટલી ખાતે પહોંચ્યા હતા અને રોમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને એક તસવીર પણ મેલોનીએ શેર કરી છે અને લખ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તમારું રોમમાં ભવ્ય સ્વાગત છે। આ બંને દ્રશ્યો રોમની મુલાકાત પ્રધાનમંત્રીની, ત્યાં ચર્ચાઓ કરવામાં આવી। આ બંને દ્રશ્યો અને ત્યાં ભારતીય સમુદાયના લોકો કે જ્યાં વસવાટ કરે છે તે લોકો સાથે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખાસ મુલાકાત કરી હતી। તો મેલોનીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની આ તસવીર કે જે સાઈડમાં ચાલી રહી છે તે શેર કરી છે અને તેવું પણ લખ્યું છે કે તમારું સ્વાગત છે રોમમાં। આ ઇટલીનો અંતિમ પ્રવાસ પ્રધાનમંત્રીનો।